વડોદરાના સમા પોલીસ મથકથી થોડા અંતરે નર્મદા આવાસના મકાનો આવેલા છે. આ આવાસના મકાનો છેલ્લા ઘણા વર્ષો બંધ હાલતમાં છે. ત્યારે આવાસના મકાનના બીજા માળના દાદર પાસે એક ઈસમનો દુર્ગંધ મારતો મૃતદેહ નજરે પડતા એક જાગૃત નાગરિકે ફતેગંજ પોલીસને જાણ કરી હતી. દરમિયાન પોલીસે નર્મદા આવાસના મકાન પર પહોંચી તપાસ કરી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. મૃતદેહની ઓળખ કરાવતા મૃતક એકતા નગરના મુકેશ પરમારનો હોવાનું ખુલ્યું હતું. મુકેશે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી તે પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે. અહીંયા ગાડી સ્થાનિકોએ મને ફોન કર્યો કે અહીંયા ગાડી કોઈ અજાણી ઇસમ મરી ગયો હોય તેવું જણાઈ આવે છે અને નામઠામ પૂછતા મુકેશ પરમાર કરીને કોઈ વ્યક્તિ છે, એકતાનગરમાં રહે છે, રહેવાસી. એને 2-3 દિવસ પહેલાં કદાચ સુસાઇડ કર્યું હોય તેવું જણાઈ આવતા અમે અહીંયા પોલીસની સાથે ઉપર જે બોડી જોઈ તો મૃત હાલતમાં જણાયો છે અને એને PM માટે ત્યાં મોકલ્યો છે SSG.